Hello, hi, namaskar. Welcome to my talk show with RJ Anjali. વાતો જે જાણવા જેવી છે, વાતો જે કરવી જરૂરી છે. ચાલો શરૂઆત કરીએ આજના ટોક શોની. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલિ ને આજે આપણા રેડિયો પાલનપુરમાં જે સર આવ્યા છે જયેશ વાઘેલા સર, અને એમની યુટ્યુબ ચેનલ ચાલે છે. તમે માનો નહીં, એમાં 4000 કરતા પણ વધારે વિડીયો છે જે લોકોને પ્રેરિત કરે છે કે તમે ગવર્મેન્ટ પ્રિપેરેશન માટે, ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન માટે કેવી રીતે તમે આગળ વધી શકો છો અને ત્યાંથી તમે શીખી શકો છો. તો સૌપ્રથમ સર, વેલકમ ઓન અવર રેડિયો પાલનપુર. કેવું લાગી રહ્યું છે? થેન્ક યુ. ખૂબ આનંદ થાય છે કે આપ આટલું સરસ કામ કરી રહ્યા છો અને ખાસ કરીને વિદ્યાર્થીઓને મોટિવેટ કરી રહ્યા છો. તો હું તો બહુ રાજી થયો અહીં આવીને જ કે ભાઈ આવું સરસ ને એ પણ કેમ્પસની અંદર, અને ખૂબ રાજીપો વ્યક્ત કરું છું. અને મારી માટે પણ આ કંઈક નવું મને પણ આજે જાણવા મળવાનું છે. તો સર, તમે જે યુટ્યુબની વાત કરી સૌપ્રથમ, તો યુટ્યુબમાં તમે વિડીયોની શરૂઆત કેવી રીતે કરી અને કેમ કરી? આમ જોઈએ તો જર્ની થોડીક લાંબી થશે. હું થોડીક વાત કરી દઉં બ્રીફમાં કે હું એકચ્યુઅલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં હતો અને મને ભણાવવાનો અતિ શોખ. એટલે હું એમએસસીમાં યુનિવર્સિટી રેન્ક હતો, નેશનલ સ્કોલરશીપ મળતી, પણ એક જેને કહીએ ને જોબની જરૂરિયાત હતી. તો પહેલી ટ્રાયે રમત કરતાં કરતાં એમ જ પરીક્ષા દેવા ગયો અને પાસ થઈ ગયો. પછી જોબની જરૂરિયાત હતી તો કરી તો લીધી, પણ અંદર એક જીવ છે આમ થયા કરે કે ભણાવવાનું શું થશે એમ. અને બેન 2013માં મેં સરસ ડિસિઝન લઈ લીધો અને મેં VRS મૂકી દીધો. અને બસ પછી એક યાત્રા શરૂ થઈ અને મેં જોયું કે મેથ્સ ઉપર પહેલાં કામ કરવાનું હતું, પણ મેં જોયું કે યુવાનો બહુ બધા દુઃખી થાય છે, ખાસ કરીને ગવર્મેન્ટ જોબ માટે. તો મેં કહ્યું ચલો ને એ ટ્રાય કરી. 2-4 વિદ્યાર્થીઓએ એવો પ્રયાસ કર્યો કે સર અમને મેથ્સ નથી ફાવતું, રીઝનિંગ નથી ફાવતું, ને એ જે એમ શીખતા ગયા, રાજી થતા ગયા. મેં કીધું આ તો બહુ મૂંઝાય છે. અને પછી તો સંખ્યા વધતી ગઈ બેન. તો પછી મને એમ થયું કે ચલો કોઈને માર્કશીટમાં 100માંથી 100 લખેલા આવે અને કોઈને જોબ મળી જાય, તો મેં કીધું જોબ મળી જાય, બહુ આખી લાઈફ છે એની સરસ સેટલ થઈ જાય. તો બસ એ યાત્રા 2013થી શરૂ થઈ. આજે 11 વર્ષથી લગભગ 500-600થી વધુ વિદ્યાર્થીઓ નોકરી ઉપર છે. અને ત્યારે જ મેં યુટ્યુબ ચેનલ એટલે ચાલુ કરી કે મને વિચાર્યું કે કેટલા ગામડાના વિદ્યાર્થીઓ હશે બિચારા કે સિટીમાં નહીં જઈ શકતા હોય, કેટલાય બહેનો હશે કે જેને 40 વર્ષની ઉંમર સુધી પણ નોકરી મળે છે, પણ એ ઘરકામમાંથી બહાર ન નીકળી શકતા. તો બધાને ફાયદો કેવી રીતે થાય? તો એ જ વખતે મોદી સાહેબનું પેલું ડિજિટલ ઇન્ડિયા અને આ બધો કોન્સેપ્ટ તો મેં બસ એમાં એડ કરતો ગયો. તો મેં બધા વિષય જે મેથ્સ, રીઝનિંગ, ઇંગ્લિશ, GK, ગુજરાતી બધા વિડીયો એમાં મૂકું પણ છું. તો આ બધા વિષયોને તમે પોતે સિંગલ હેન્ડલી આવરી લો છો કે કોઈ બીજા પણ ટીચર્સ છે? બિલકુલ બેન, તમારો પ્રશ્ન ખરેખર બરાબર છે. પણ એમાં શું થયું બેન કે વચ્ચે હું ક્યારેક બહારના વિષયો માટે હું બોલાવતો, પણ આમ સંતોષ નહોતો થતો. તો પછી બેન મેં ધીમે કરતા બધા વિષય હું જ સંભાળું છું. વાવ! એટલે તમે બધા જ વિષયોના વિડીયોઝ તમે જ ક્રિએટ કરો છો અને કન્ટેન્ટ પણ તમે જ બનાવો છો. જી. તો તમે બેઝિકલી ક્યાંથી બેઝ છો? બેન મારું વતન જામવંથલી ગામ, અને એ જામનગરથી બિલકુલ નજીક છે. એટલે હું આમ જામનગર સેટલ થયેલો છું, એટલે જામનગરથી જ બધું કામ કરું છું. તમે અલગ જગ્યાએ પણ જાઓ છો એઝ અ લાઈક સ્પીકર, તો એ કેવો અનુભવ રહે છે ને તમે ત્યાં જઈને યુવાઓને પ્રેરિત કરો છો કે કયું કામ કરો છો? બેન એકચ્યુઅલી એવું છે કે વિદ્યાર્થીઓમાં આમ જોઈએ ને તો અગાધ શક્તિ પડેલી છે, પણ જે કહેવાય કે એને જો યોગ્ય માર્ગદર્શન, યોગ્ય સમય મળી જાય ને તો બહુ મોટું કામ થઈ જાય. એટલે મારો હંમેશા પ્રયાસ હોય છે કે જુદી જુદી શાળા, કોલેજોમાં જવું અને એને અવેર કરવા કે ભાઈ એવું નથી કે ખાલી ગવર્મેન્ટ જોબ, એ સિવાય પણ ઘણું બધું છે. તો દરેક સ્કિલ ઉપર પણ કામ કરું છું અને મોટિવેશન આપવાનો પ્રયાસ કરું છું. તો અહીં પણ આ જ હેતુથી આજે આવ્યો. અને ખાસ તો મને આનંદ થાય કે અમારા ગણિતના અનુસંધાને અમિત સર છે એને મારો અપ્રોચ કર્યો હતો, અને એમનું પણ એટલી બધી ક્રિએટિવિટી છે ને એને ઘણા સમયથી એને ખ્યાલ હતો કે જયેશભાઈ કંઈક આ રીતે કામ કરે છે. તો એને અતિ લાગણી હતી કે અમારી સંસ્થામાં સર આવો અને વિદ્યાર્થીઓને મજા કરાવો. તો આજે મેં ખૂબ મજા પણ આવી. આજ સરસ મજાનું સેશન પણ થયું અને વિદ્યાર્થીઓ ખૂબ રાજી થયા. મે બી કે આજથી જ બધાએ કામ શરૂ કરવાના છે. ઓકે સર, એક પ્રશ્ન મને પણ થાય છે કે આપણે ડિજિટલ એટલે કે યુટ્યુબ ફોર્મેટ પર જે શીખીએ છીએ અને જ્યારે આપણે લાઈવ સ્કૂલોમાં કે કંઈ પણ શીખીએ છીએ
તો બંનેમાં અંતર કેમ, લોકો કેમ પ્રેરાય છે, આજની યુવા કેમ પ્રેરાય છે કે યુટ્યુબ પરથી એ વધારે શીખી શકે છે એવું? બેન, આમ જોઈએ ને તો ફાયદા ગેરફાયદા હોય. જે છોકરાઓને કંઈક કરવું જ છે એના માટે યુટ્યુબ ધી બેસ્ટ છે. ઓકે. કારણ કે એને જે કરવું છે એ જ કરી શકશે. બીજું, ટોપ લેવલના શિક્ષકો પાસેથી કરી શકશે. યુટ્યુબ આમ જોઈએ તો બેન દરિયો થઈ ગયો છે, એટલે જ કદાચ આ જાણકારી આપવા માટે આવા પ્રયાસો કરવા પડે છે. કારણ કે છોકરાઓને ખબર નથી કયું કરવું, એમ ક્યાંથી કરવું, કારણ કે બધા આટલી બધી ચેનલ્સ થઈ ગઈ છે. તો બેનિફિટ એ છે બેન કે જે કરવું છે એ જ થશે અને એટલું બધું સરસ ઉપલબ્ધ છે, તો એનો બેનિફિટ થશે. બીજું, ઓફલાઈનની જરૂર હવે ધીમે ધીમે ઓછી થતી જાય છે. એનું કારણ માત્ર ને માત્ર એટલું છે કે વિદ્યાર્થીઓ પાસે આટલા બધા સંસાધનો આવી ગયા છે, એટલે મટીરિયલ સરસ બધાનું મળી રહ્યું છે. ટેલિગ્રામ, પછી વોટ્સઅપથી, પછી આવી રીતે યુટ્યુબથી. તો હવે એને જે કરવું છે, જે બાકી છે એ જ કરે તો સારું ને. તો ઓછા સમયમાં જાજુ કેમ કરું, તો એના માટે હું તો કહીશ કે આ ટેકનોલોજી, આ ડિજિટલ ઇન્ડિયા ધી બેસ્ટ છે. ઓકે. હવે અમારા જે લિસનર્સ છે એમાં ઘણા એવા યંગસ્ટર્સ પણ છે, એમને તમે શું સલાહ આપવા માંગશો ઇન ટર્મ્સ ઓફ ગવર્મેન્ટ જોબ? જો તમારે મેળવવી જ હોય તો તમારે શું કરવું જોઈએ? જી બેન, આમ જોઈએ ને તો બધાને ડર છે કે આ તો ગવર્મેન્ટ જોબ એમ કે કેમ પાસ થાય, એમ તો બહુ અઘરું છે. એકચ્યુઅલી બેન એવું છે જ નહીં. એટલું બધું સરળ છે કે તમે આમ જુઓ ને તો જીકેની વાત કરો તો તમે જે 6ઠા, 7મા, 8મા બધા ઇતિહાસ ભૂગોળ ને બધું ભણ્યા છો ને એનું જ રિવિઝન છે. અને તમે સરસ રીતે ધીમે ધીમે કરતા જાઓ એટલે એક તો કન્ટિન્યુટી હોય, બીજું ભણવાનો આનંદ આવતો હોય, અને ત્રીજું એવી વ્યક્તિ કોઈ મળી જાય કે જેનાથી તમે કંઈ માર્ગદર્શન લઈ શકો, તો ક્યાંય કશે જવાની જરૂર નથી. અને બેન, તમને આનંદ થશે કે હું છેલ્લા કદાચ 1400 દિવસ થઈ ગયા હશે, 1400 દિવસ થઈ ગયા છે. હું કોરોના કાળમાં મેં દરરોજ લાઈવ આવવાનું ચાલુ કર્યું, એક પણ બ્રેક વિના. આજે પણ હું રાત્રે 9 થી 9:15 લાઈવ આવું છું. એટલે વિદ્યાર્થીઓને કંઈ પણ પ્રશ્ન હોય તો પૂછી શકે, નવી ભરતી આવી હોય તો જાણ થઈ શકે. જેમ કે હમણાં સ્ટેટ બેંકની પણ ભરતી આવી છે, ગુજરાતીમાં પેપર છે. કોઈને ખબર નથી, બધાને એમ થાય કે બેન્કિંગ હોય તો હિન્દી ઇંગ્લિશ હોય. ના, ગુજરાતીમાં પેપર છે અને સરસ મજાની જગ્યા છે. એટલે જે છોકરાઓ જ્યાં પણ અટકે છે ત્યાં હું કેવી રીતે એને ઉપયોગી થઈ શકું, આવા પ્રયાસો, નમ્ર પ્રયાસો ચાલુ છે. ઓકે. હવે મેં પણ ઘણી એવી ગવર્મેન્ટ જોબ માટે અપ્લાય કરેલું છે અને ઘણા એવા વિષયો અલગ અલગ પડતા હોય છે. દરેક વ્યક્તિને કોઈ એક પર્ટિક્યુલર વિષય હોય છે જેને અઘરો લાગતો હોય છે. તમારા હિસાબથી કયો વિષય સૌથી અઘરો છે અને એના ઉપર વધારે ધ્યાન આપવું જોઈએ? બેન, ઘણી વખત એવું થાય કે વિષયો આમ છે ને અઘરા એકેય હોતા નથી. એકચ્યુઅલી જે પ્રોબ્લેમ છે ને અમારા જેવા શિક્ષકોનો જ છે. કારણ કે એને વિષયને કેમ સરળ કરવો એ અમારું કામ છે. એટલે એ પ્રોબ્લેમ હું વિદ્યાર્થીનો ગણતો જ નથી. બીજું, જનરલી બધા પેલું કરતા હોય કે મેથ્સ ને રિઝનિંગ. પણ તમને એક સરસ ઉદાહરણ આપું. એક અમારે કદાચ સાબરકાંઠા વિસ્તારના જ એક કિરણભાઈ પડવી કરીને, એનો એક ટેલિગ્રામ નહીં, આઈ થિંક ટ્વિટરમાં એણે એક મેસેજ કર્યો હતો કે ભાઈ તમે જીપીએસસીની તૈયારી કરતા હો ને તો તમે આ વિષય આમાંથી કરજો, આ વિષય આમાં. પણ કે ગણિત અને રિઝનિંગ જયેશ વાઘેલા સરના યુટ્યુબના વિડીયોમાંથી કરજો. મને આનંદ છે કે મને બધા વિદ્યાર્થીઓ કીધું, હું ઓળખતો નહોતો પણ યુટ્યુબ શું કામ કરે છે. આજે એ દ્વારકાની અંદર ત્યાં પીઆઈ તરીકે કામ કરી રહ્યા છે. હું મેળો બહુ રાજી થયા. તો કહેવાની વાત એ છે કે યુટ્યુબ એક એવું માધ્યમ છે કે જે બધા પાસે મોબાઈલ છે બેન, બધા પાસે નેટ છે, ખાલી પ્રોપર યુઝ થઈ જાય ને આખી લાઈફ બદલાઈ જાય. એટલે મને એમ થયું કે આ ટેકનોલોજીનો આ રીતે બેસ્ટ ઉપયોગ થાય. લોકો ભલે કે મોબાઈલ ખરાબ વસ્તુ છે, પણ મોબાઈલનો જો સારો ઉપયોગ કરો ને તો તમારા પૈસા પણ બચે છે, સમય પણ બચે છે, જ્યાં પહોંચવું હોય ત્યાં ઝડપથી પહોંચી શકો છો. વાવ! એટલે આજે સર તો આવ્યા અને સરે જે કંઈ પણ મને સમજાવ્યું અને તમને તમારા સુધી જે માહિતી પહોંચી છે, આઈ થિંક એ તમારા માટે ઘણી ફાયદેમંદ થશે. સર, હવે તમારા યુટ્યુબ વિશે પણ થોડી માહિતી આપી દો તો લોકો સુધી આ વાત પહોંચે કે આપણે ક્યાંથી ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરવી હોય તો ક્યાં અને કયા પ્લેટફોર્મ પર જવું? ક્યાં વાત હે બેન, મારી ઈચ્છા જ એવી છે કે છેવાડાના બાળકો સુધી આપણે પહોંચવું. અને અમે, તમને આનંદ થશે, જામનગર જે ક્લાસ કરીએ છીએ અમે 2 જગ્યાએ એવી રાખી છે કે ત્યાં લાઇબ્રેરી છે, વાઈફાઈ છે, અને અમે લોકો ત્યાં ફી નથી રાખી. અમે એવું રાખ્યું છે બંધ કવર, એટલે બધા બાળકો આવી શકે અને આગળ વધી શકે. તો મારું ધ્યાન જ એ છે કે ગુજરાતના તમામ બાળકો આગળ વધે. અને હું દરરોજ લાઈવ એટલે જ આવું છું કે તમારે કંઈ પણ મૂંઝાવ તો તમે કોમેન્ટ્સ દ્વારા, અને મારા નંબર પણ નોટ ડાઉન કરી લેજો. વોટ્સઅપ નંબર, કોલ ન કરતા, વોટ્સઅપ 9033557799. ક્યાંય પણ અટકતા હો તો મને કહેજો. અમુક વિડીયો નહીં હોય તો હું નવા એમના માટે બનાવીશ. પણ ઈચ્છા એવી કરી કે છેવાડાના બાળકો પણ આગળ વધવા જોઈએ, અને એ વધશે ને બેન
તો એની પ્રેરણા લઈ અને એનો આખો સમાજ અને આસપાસના બધા આગળ વધશે. વાવ. અને તમારી યુટ્યુબ ચેનલનું નામ પણ જણાવી દેશો. હા, યુટ્યુબ ચેનલ JAYESHVAGHELA જયેશ વાઘેલા NDC. અને બેન એની અંદર મેં શોર્ટ વિડીયો બનાવ્યા, ટૂંકા 1 મિનિટના વિડીયો. એટલે 5 વાર જુઓ તો તમને એમને ગમે કંઈ અઘરું નહીં લાગે. એમાં વાર્તા, ચિત્રો ને એવું બધું, એટલે ક્રિએટિવ આમ મજા આવે ને એવું બધું. ઇવન મેં સૂત્રો છે ને ગાયને એમાં મૂક્યા છે, ક્ષેત્રફળ ઘનફળના સૂત્રો. એટલે કહેવાની વાત એ છે કે ભણવું કેમ આનંદપ્રદ થઈ શકે એવા પ્રયાસો કરવાનો અહીં મેં પ્રયાસ કર્યો છે. સર, હવે તમે કીધું છે તો મને પણ સાંભળવાનું મન થયું છે. કોઈ ક્ષેત્રફળ ઘનફળ તમે પણ કઈ સંભળાવી દો તો. બિલકુલ. એ છે ને મારી ડોટરના વોઇસમાં પેલું કર્યું હતું, પણ એક હું તમને સમજાવું. એક ગુજરાતીની અંદર ટોપિક આવે છે અને એ છે વિભક્તિ. વિભક્તિની અંદર મેં આવું એક સ્લોગન બનાવ્યું કે કર્તાએ કર્મને કીધું કે કાંઈક તો કામ કરો કરણેથી. કર્તાએ કર્મને કીધું કે કાંઈક તો કામ કરો કરણેથી, સાંભળજો સંપ માટે છૂટા પડો આપ, સંબંધનો સાથ અધિક શરણેથી. હે ભાઈ સમજાણું. અહીંયા બેન છે ને વિભક્તિ તમામ આવી ગઈ. કર્તાએ કીધું એટલે કર્તા છે, કર્મને એટલે એ કર્મ છે, કે કંઈક તો કામ કરો કરણેથી. કરણ એટલે આપણે કાન લીધા એટલે કે સાધન તરીકે, સાધન નહીં કરણ વિભક્તિ થઈ ગઈ. ત્રીજી, કંઈક તો કામ કરો કરણેથી, સાંભળજો સંપ માટે એટલે કોઈ હેતુ માટે જયારે કામ કરો ને ત્યાં સંપ એટલે સંપ્રદાન. છૂટા પડો આપ. આપ એટલે અપાદાન, એટલે જ્યાં છૂટું પડો. જેમ કે તમે ઘરેથી અહીંયા આવ્યા તો એ છૂટા પડ્યા, બરાબર, ઉપરથી નીચે વસ્તુ પડી તો એ અપાદાન છે. સાંભળજો સંપ માટે છૂટા પડો આપ, સંબંધ નો ની નું ના, એ સંબંધ નો ની નું ના એટલે સંબંધનો સાથ અધિક શરણેથી. કોઈને શરણે જવું હોય ને તો એનો સમય માગી લ્યો અને સ્થળે માગી લ્યો. તો જ્યાં સમય અને સ્થળની વાત હોય ને એ અધિકરણ થાય. અને હે ભાઈ સમજાણું, હે ભાઈ એટલે સંબોધન. તો આવી રીતે ક્રિએટિવલી પ્રયાસ કરી અને કામ કરતા હોય છે. અરે સો ગ્રેટ સર. આજે મને પણ ઘણું બધું નવું જાણવા મળ્યું એન્ડ જે આપણા લિસનર્સ છે એમને પણ આજે ઘણું નવું જાણવા મળ્યું હશે એવું લાગી રહ્યું છે. તો તમે પણ સરની યુટ્યુબ ચેનલ પર જવાનું ચૂકતા નહીં અને ત્યાં ઘણા બધા વિડીયોઝ છે જ્યાંથી તમે તમારી ગવર્મેન્ટ જોબની પ્રિપેરેશન કરતા હોય તો એ તમારા માટે સરળ માર્ગ બની રહેશે. ત્યાંથી તમે જો વિડીયોઝ અને કંઈક નવું શીખો ઓલવેઝ. થેન્ક યુ સો મચ સર, તમે અહીંયા આવ્યા રેડિયો પર અને આજે અમને પણ ઘણી બધી માહિતી અને ઇન્ફોર્મેશન પ્રદાન કરી. તો હું આરજે અંજલિ નેક્સ્ટ ટાઈમ ફરીથી આવીશ આવા જ કોઈ વિષય સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.